હાલોલ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો આજે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા હોદ્દેદારોની વરણી માટે પોતાના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. બિનહરીફ રહેલા તમામ હોદ્દેદારોની આજે જાહેરાત કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના સભાખંડમાં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, તાલુકાના પૂર્વ પ્રમુખ અને પાર્ટીના પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખ અને હાલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા મહિન્દ્રસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભામાં હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના બિનહરીફ ચૂંટાયેલા હોદ્દેદારોને સૌએ અભિનંદન આપ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે નીરુબેન પ્રતાપભાઈ બારિયા, ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ ઉદયસિંહ પરમાર, કારોબારી અધ્યક્ષ તરીકે ગોપાલસિંહ ગુલાબસિંહ બારિયા, પક્ષના નેતા તરીકે ચેતનસિંહ ઉદયસિંહ સોલંકી તેમજ દંડક તરીકે અશોકભાઈ ગોવિંદભાઈ બારિયાને ધારાસભ્ય સહિત ઉપસ્થિત તમામ પક્ષના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તમામ હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ખુશીઓની ઉજવણી કરવામાં આવી હતી. હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની આજે વરણી કરવામાં આવી છે. આપણા હાલોલમાં પણ 24માંથી 23 બેઠક નરેન્દ્રભાઈ મોદી સાહેબને, ભારતીય જનતા પાર્ટીને આપણા બધા જ આદરણીય મતદારોએ આપી છે. આજે પ્રમુખ તરીકે હાલોલ તાલુકામાં નીરુબેન ચૂંટાયા છે. આપણા ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહજી ચૂંટાયા છે. બધા સભ્યશ્રીઓએ સર્વાનુમતે પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીને આશીર્વાદ આપ્યા છે. જે રીતે ભૂતકાળની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ હતું અને ખૂબ સરસ કામગીરી તાલુકા પંચાયતના આપણા પાછલા બોર્ડે પણ સરસ કામગીરી કરી છે. એવી જ રીતે આપણું નવું બોર્ડ બન્યું છે, એ પણ ખૂબ સરસ રીતે કામગીરી કરશે અને સરકારની યોજનાનો લાભ છેવાડાના વ્યક્તિને મળે એવી કામગીરી સૌ કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા બધા જ પદાધિકારીઓ સાથે મળીને કરતા રહીશું. આજરોજ જે સરકારશ્રી દ્વારા નિયત 25 તારીખના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, જે ગઈકાલ તારીખ 24/5/2026ના રોજ પ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીનું એક ઉમેદવાર રજૂ થયેલ અને સાથે ઉપપ્રમુખ માટે પણ ભારતીય જનતા પાર્ટીનું એક ફોર્મ રજૂ થયેલ અને જે અન્ય કોઈ ફોર્મ રજૂ ન થતાં હરીફ ઉમેદવાર અન્ય ઉમેદવાર ન રહેતા એ બંને બિનહરીફ થયેલા હતા. એ અંતર્ગત આજની સામાન્ય સભામાં બંને ઉમેદવારો પ્રમુખ તરીકે નીરુબેન બારિયા તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ પરમારની બિનહરીફ આજે જાહેર કરવામાં આવેલ છે.